સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આનંદમય પતંગોત્સવનું આયોજન કર્યું। કડોદરા પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ સાથે કડોદરા અકાળામુખી હનુમાનજી મંદિરના મેદાનમાં ઉત્સવ હર્ષોલ્લાસ ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ, હાલના પ્રમુખ નારાયણી દેવી શર્મા, સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર તેમજ નગરપાલિકાના અન્ય હોદ્દેદારો, કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળકો સાથે શિક્ષકો અને વડીલો પણ ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહ ઉત્તરાયણની ખુશીઓથી છલકાઈ ઉઠ્યું હતું। આ અવસરે મહેમાનોએ બાળકોને ઉત્તરાયણ પર્વનું સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું તેમજ સુરક્ષિત રીતે પતંગ ઉડાવવાની સલાહ આપી હતી। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં ભારતીય પરંપરા, એકતા અને સામૂહિક ઉજવણીનો ભાવનાનો વિકસે છે। તેમજ જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ દ્વારા આયોજિત પતંગોત્સવથી બાળકોને આનંદ મળ્યો હતો। કડોદરા પ્રાથમિક શાળા, પલસાણા તાલુકો આજરોજ ઉત્તરાયણની આગળના દિવસે કડોદરા પ્રાથમિક શાળાના ગુજરાતી તેમજ હિન્દી માધ્યમના તમામ બાળકોને અકળામુખી હનુમાનજી મંદિરની પાસેના મેદાનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા અંકુરભાઈ તેમજ તેમની ટીમ દ્વારા બાળકોને ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ડીજેના તાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને ખૂબ સરસ મજાના આ આયોજનની અંદર બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 2 કલાક સુધી તમામ બાળકો ખૂબ જ ઉત્સાહથી નાચગાન સાથે પર્વની ઉજવણી કરી। સાથે સાથે બાળકોની અંદર ઉત્તરાયણ પર્વમાં જે મુશ્કેલીઓનો સામનો કરે છે પતંગ તોડવા માટે, પતંગ પકડવા માટે, એમના માટે પણ બાળકોને સમજૂતી આપવામાં આવી, જેથી કરીને આજના દિવસની ઉજવણી કરી અને એક ખૂબ જ સારો સંદેશ કે જેથી કરીને કોઈનો જીવ બચાવી શકાય તેવા સંદેશ સાથે તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।